નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાના યજમાન પદે જૈવ વિવિધતા પુનઃસ્થાપન અને ટકાઉ વિકાસ વિષય પર ભુજમાં CSR બેઠક યોજાઈ। જુઓ અહેવાલ। ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયા દ્વારા આશાપુરા ફાઉન્ડેશનના યજમાન પદે જૈવ વિવિધતા પુનઃસ્થાપન અને ટકાઉ વિકાસ વિષય પર ભુજ ખાતે વિશેષ CSR બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ અને NGOના પ્રતિનિધિઓએ ભાગ લઈ કચ્છમાં પર્યાવરણીય પડકારોના નિરાકરણ માટે સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી। બેઠકના મુખ્ય અતિથિ તરીકે ડૉક્ટર ધીરજ મિત્તલ, IFOS મુખ્ય વન સંરક્ષક કચ્છ ઉપસ્થિત રહ્યા હતા। અન્ય મહેમાનોમાં નિમિષ ફડકે, દીપેશ શ્રોફ અને જુગલ તિવારીનો સમાવેશ થયો હતો। ડૉક્ટર મિત્તલે ઉદ્યોગો, સરકાર અને ફોકિયા વચ્ચે સહયોગની જરૂરિયાત પર ભાર મૂકતા કચ્છના બન્ની ગ્રાસલેન્ડ્સ, શુષ્ક ઇકોસિસ્ટમ અને આબોહવા તણાવ જેવા મુદ્દાઓ ઉલ્લેખ્યા હતા। ઇકોલોજી ઇઝ ધ પરમેનન્ટ ઇકોનોમીના સંદેશ સાથે ટકાઉ વિકાસ માટે ઉદ્યોગ સમર્થિત પહેલોને પ્રોત્સાહિત કરવાની વાત કરી હતી। જુગલ તિવારીએ કચ્છની જૈવ વિવિધતાના અને સ્થળાંતરી પક્ષીઓના સંરક્ષણ પર પ્રકાશ પાડ્યો હતો। બેઠક દરમિયાન વિવિધ સંસ્થાઓએ પોતાની CSR પહેલો રજૂ કરી હતી। રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ લિમિટેડ દ્વારા ભીમાસર ખાતે સ્પેરો કન્ઝર્વેશન પ્રોજેક્ટ રજૂ થયો, જેમાં 50,000થી વધુ ચકલીઓનું સંરક્ષણ થયું છે। વેલ્સપન ફાઉન્ડેશને અંજારમાં 4,02,000 વૃક્ષોના વૃક્ષારોપણની માહિતી આપી। અડાણી ફાઉન્ડેશને 2030 સુધી 100 મિલિયન વૃક્ષોના લક્ષ્યાંક સાથે પર્યાવરણ સંબંધિત પહેલો રજૂ કરી। આ ઉપરાંત એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ, દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રીન એનર્જી અને વોટર મેનેજમેન્ટ પહેલો તથા અન્ય સંસ્થાઓ દ્વારા જૈવિક ખેતી અને સમાજ વિકાસના પ્રોજેક્ટ રજૂ થયા હતા। બેઠકમાં ઉદ્યોગો, NGO અને સરકારી સંસ્થાઓ વચ્ચે સક્રિય ભાગીદારી જોવા મળી। અંતમાં ફોકિયાના પ્રતિનિધિઓએ સહિયારા પ્રયાસોથી કચ્છમાં ટકાઉ વિકાસના મોટા લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। આ બેઠક કચ્છમાં પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ માટે બહુ હિતધારક સહયોગને મજબૂત બનાવતું મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે। દર્શક મિત્રો, આજે તારીખ 23 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।